કાનની બુટ બસ એટલે શું ત્યાં પહેરતા વચ્ચે આવે એટલે મેડમ ઉભા રહેજો આવી જાઓ
ઉપર જતો ને બકા કેટલી કેક કટ કરી નાખે કેટલી કેક કટ કરી નાખે
શીખી રહ્યો છે સર આમ કે છે એને મારી વાત થેન્ક યુ સે થેન્ક યુ સ્કૂલમાં કલગી બનાવેલો હમણાં ના પાડી જવાનું એટલે કહેતા નહીં વેબ ડિઝાઇનર ના પાડી ઉષાબેન શાહ છે ને ઉષાબેન એ પણ આપણી સાથે એમાં જોડાયા છે એ પોતે જામનગરથી છે એટલે જામનગરની બાંધણી અને જે સૌરાષ્ટ્રનું ટ્રેડિશનલ આર્ટ છે એ બધામાં હું ને ઉષાબેન ભેગા થઈને બધું સેટઅપ કરી રહ્યા છે અને એ બધું કામ આવી સંસ્થાઓ અને આવા બાળકો આપણી સંસ્થામાં તો ચાલો 72 બાળકો છે તો એને તો હિમાચલ પ્રદેશથી છે અને એ ભગવાનના વાઘા અને બધું બહાઉ બનાવી રહ્યા છે અને આપણી સંસ્થામાં ગવર્નિંગમાં જોડાયેલા હાથથી બધા છે આ પણ બધા હાથથી જ મેં તૈયાર કર્યા છે આ બધા વાળા પેઇન્ટિંગના હવે પોસ્ટર્સ અને અલગ પ્રોડક્ટ જેમ પેલા મંડળ આર્ટ છે આ બાળક માટે પણ આ મધુબનીને બધું ક્રાફ્ટિંગ અમારું ચાલી રહ્યું છે આર્ટિઝન કાર્ડ છે ને તમારું બાકી છે તો આ છે ને શાહ
એટલે ઓથોરિટી શું છે ડૉક્ટર બધા બોર્ડમાં જો બોર્ડમાં ડૉક્ટરને બાળકની જેમ જ જીવે છે. અમે ખાલી આ એક નમૂનો આપી દો જોઈને જ બનાવી નાખીએ કેવું જ ના પડે કે આગળ ડુંગળી નાખવાની પાછળ નાખવાની કશું જ નહીં. સહયોગથી અહીંયા દિવ્યાંગ અને મનોદિવ્યાંગ તથા બાળકોની હાથ બનાવટની ચીજો સાથે સાથે એમના લોક કળાઓના પ્રદર્શન માટે આજે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જ્યાં અમારી સાથે ડૉક્ટર હેમંત ખાસ કરીને ડૉક્ટર નીતિન સુમન શાહ જોડાઈ ગયા છે એમની પાસે સર આ આયોજન થેન્ક યુ અહીંયા પ્રેસિડન્ટ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર નીતિન સુમન શાહ સાહેબ ઉપસ્થિત છે. સાહેબે આજે ખૂબ જ વ્યસ્ત એમનો દિવસ છે અને સૌથી વધારે પ્લીઝ બી સાયલન્ટ જન્મદિવસ છે અને આજે એમને 80 યર્સ 80મું બેઠું 79 કમ્પ્લીટ થયા એ બદલ
જે સિમતીના સર્વે બાળકો, સર્વે ટીમ, ટ્રસ્ટીઝ ગણ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશ યુ હેપી બર્થડે. અને આજે સર આપણા બાળકો માટે હાટડી મેળા કાર્યક્રમ જે આયોજિત કર્યો છે એમાં આપણે ગુજરાતના જે લોકમેળા યોજાય છે એ મેળાને આધારિત આખું એનો ઢબ આપવાની અમે લોકોએ કોશિશ કરી છે. અને આજે મેળાનો 3જો દિવસ છે. ટોટલ 5 દિવસ આ મેળો ચાલુ રહેશે. અને પ્લાનિંગ કેવું છે કે આ મેળો દર વર્ષે એક વખત આનું આયોજન અમે કરીએ. અને આ મેળા માટે સૌથી વધારે જો હિંમત આપી હોય તો આપણા ટ્રસ્ટી શ્રીમતી અરુચિત ધતીબેન પંડિત કે જેઓ ઇન્ડેક્સી, ગરવી ગુર્જરી વગેરે વિભાગ, કુટીર ગ્રામોદ્યોગ વિભાગના એક્સ ડિરેક્ટર છે. ઉષા મેમને તો આપ બહુ સારી રીતે જાણો છો. લાસ્ટ ટાઈમ આપણે મળ્યા હતા તમે પૂછતા હતા યશસ્ભાઈ અરુંધતી મેમને હું ક્યારેય નથી મળ્યો, એટલે આજે તમને અરુંધતી મેમ સાથે મુલાકાત ખાસ કરાવી. અને આ મેળાનું આયોજન બધું મેડમના અંતર્ગત થયું છે. 2 મહિનાથી આ મેળાની તૈયારીઓ ચાલતી હતી અને આજે એનો એક આકાર આપવાની કોશિશ કરી છે, જેમાં મનોદિવ્યાંગ બાળકોને પરમનન્ટ રોજગાર મળતો થાય એ આપણો મુખ્ય ઉદ્દેશ છે. વધુ ટાઈમ ન લેતા આપણો કલ્ચરલ કાર્યક્રમ પણ બાળકોએ અને સંસ્થાની ટીમે ખૂબ જ સારી રીતના તૈયાર કર્યો છે. Excellent. Thank you, Excellent. Thank you, Tanisi. સાહેબ આ પર્ટિક્યુલર જે સોંગ છે એ સોંગ આપણા માટે એ લોકોએ વિચારીને આખું ડેડિકેશન કર્યું છે. એમને અલ્પા મેમને બધાને ખબર હતી તો એ જર્નીને એ લોકોએ શબ્દમાં નાખવાની કોશિશ કરી છે. એમને બહુ સારી રીતે ખબર છે કે આ સંસ્થા જે રીતે વિકાસ પામી છે એ એના કાર્યથી વિકાસ પામી છે અને એટલા માટે આ સોંગ એ લોકોએ પસંદ કર્યું હતું, જે ખાસ આપણા જન્મદિવસની અમારી સંસ્થા તરફથી મોટી ભેટ છે.
કે અમે એવું કહેવા માંગીએ છીએ કે કોણ કહે છે કે ભગવાન નથી આવતા? ભગવાન ચોક્કસ આવે છે. થેન્ક યુ. આ પછીનું નેક્સ્ટ પરફોર્મન્સ હેતલબેન કોનું છે? આપણે જેડીસી वेरी गुड बच्चाओं, डांस किया ना, बस तो
ઉભા રહીને છો ઉભા રહીને અમે સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રીમતી અરુતિ મેમ પંડિત અને શ્રીમતી સર આ બાજુ સર હાથ રાખો ઓકે તો સર એક મિનિટ મેડમ આ બાજુ મેમ અહીંયા મેમ અહીંયા યસ સર ઓકે થેન્ક યુ અને સર એક નાનકડી ગિફ્ટ છે અમારા બધા તરફથી શ્રીમતી રીના શાહ કરશે. મેમ હાથ રાખીને અહીંયા જોજો યસ અહીંયા યસ થેન્ક યુ સાથે સાથે એક ખાસ તમને કહેવું જોઈએ મારે કે પ્રતીક્ષા મેડમના નામથી ત્યાં આપણે નોન આઈટી સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ વિભાગ આપણી સંસ્થાનો ચાલી રહ્યો છે. સિંગ વસ્તુ સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર એ ડૉક્ટર નીતિન સુમન શાહ સાહેબના નામથી ચાલે છે. એની સાથે સાથે મેન્ટલ હેલ્થ ક્લિનિક એન્ડ થેરાપી સેન્ટર પણ આ ડૉક્ટર નીતિન સુમન શાહ સાહેબના સંસ્થાનું ડોનેશન છે. એમાં સૌથી હાઈએસ્ટ ડોનેશન શ્રી ડૉક્ટર નીતિન જ્યારે સંસ્થાએ પોતાની જગ્યા નક્કી કરી અને સાહેબ પણ વખત પધારી નથી શક્યા. હું જાહેરમાં સાહેબને વિનંતી કરીશ કે સાહેબ થોડોક ટાઈમ કાઢીને સેન્ટર ઉપર આ બંને પધારો. મારી ખૂબ ઈચ્છા છે મુખ્ય દ્વાર પર તકતી લાગ્યા પછી મને એવું છે કે આપ ફેમિલી સાથે એક વખત સેન્ટર પર અચૂક આવો અને એ બાદ અમે ટ્રસ્ટીઓ આપને ખાસ નિમંત્રણ પાઠવીએ છીએ. અને સૌથી એક અગત્યનું કે એમને રોજગાર માટે જે એમનો લગાવ છે એ લગાવને અનુલક્ષીને જ આજે આપણે આજનો હાથેરી મેળો કાર્યક્રમ આગળ વધ્યો છે. આઈ થિંક તો હું પછી વાત કરું, છોકરાઓ રેડી છે અને આ છોકરાઓ કંઈક અજીબ જ લઈને આવી રહ્યા છે. જોવાની ખરેખર બધાને મજા આવશે, પરંતુ મહેરબાની કરીને છે સાયલન્ટ રાખીશું, ભીડ નહીં કરીએ અને એકબીજાને પડાપડી અથડાવટ
આપણે સરને થોડી ઉતાવળ છે પણ સર થોડી 5 મિનિટ હું ફટાફટ આપણે વિદાય આપું છું. મને ખ્યાલ છે આપણો પાછળ કાર્યક્રમ છે, પરંતુ અમને પણ આપણા જન્મદિવસનો થોડો લાભો મળે તો અમે પણ પ્રયત્ન કરીએ. હું થોડોક તમને ખબર છે કે હું એક મિનિટ અથવા એક વસ્તુનો ઉપયોગ ચોક્કસ કરીશ એ તમે ઓલવેઝ મને કહો છો. તો એટલે 5 મિનિટ સંસ્થાના ઘણા બધા એવા કાર્યો છે જ્યારે બધા આપણે ટ્રસ્ટીઓ ભેગા થઈએ ત્યારે જ કરી શકાય, અને અમુક વસ્તુનો અમુક સમય હોય એ સમય સુધી આપણે બધું નથી પાર પાડી શકતા. અલ્પાબેને વિનંતી કરીશ કે ફટાફટ હું જે નામ બોલું પ્રમાણે મને સાહેબનો ખૂબ ટોટલ અનુભવ છે અને આયુર્વેદિક ક્ષેત્રે કદાચ આ સંસ્થાને જે મોટો ટચ આપ્યો છે એ સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે. એ બદલ સંસ્થા સાહેબને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. થેન્ક યુ સો મચ સર. યુ કેન નોટ ઇમેજ કે જતી રહે એટલો સરસ એમનો કદાચ આખા દાંત નીકળી જાય નાખી દે ત્યાર પછી ખબર પડે ગયા ના તો નવા રીતે એ એમનું ટ્રીટમેન્ટ વગેરે થઈ ચૂક્યા છે અને ઓલવેઝ આપણા બાળકો માટે એમને કન્સેશન રાખેલું ખૂબ જ ઓછા દરે તેઓ આપણા બાળકોની ટ્રીટમેન્ટ કરે છે. જનરલી આપણા બાળકોને દાંતની ટ્રીટમેન્ટ કરાવી હોય ને તો કોઈ ડેન્ટિસ્ટ હિંમત ના કરે, તો મૈત્રી મેમ ખૂબ જ સરળતાથી આપણા બાળકોની ટ્રીટમેન્ટ કરે છે. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર કમિંગ. બહુ વર્ષો પછી સંસ્થામાં તમે પધાર્યા, કારણ કે અમે બાળકોને ત્યાં મોકલી દઈએ એટલે તમારે આવવાની જરૂર પડતી નથી. રોડ પર નથી ને આપણે સંસ્થાને ઉચકી અને સંસ્થા લેવલ પર પોતાની જગ્યામાં સલામત શિફ્ટ થઈ ગઈ. પણ આટલા વર્ષો આજે સંસ્થાને 20 વર્ષ પૂરા થશે આ જૂન મહિનામાં. 20 વર્ષો સુધી જ્યારે સંસ્થાને અમે ખેંચી તો એકલા વ્યક્તિનું તો કંઈ કામ જ નથી, હું એકલો કંઈ ન કરી શકું. હા, નાઉ જેનેસિટી ઇઝ લકી કે આપણે અત્યારે 9 બહુ જ સારા પોઝિટિવ ટ્રસ્ટીઝ ઇન્વોલ્વ થયા છે, જેનેસિટી ઉપર જઈ રહી છે. પરંતુ મારી સાથે આપ સૌ છેલ્લા 4 વર્ષથી જોડાયા છો, પરંતુ એ પહેલાંના પણ કેટલાક એવા વ્યક્તિઓ છે કે જેણે મારા સુખ દુઃખ સંસ્થાના દરેક ઉતાર ચઢાવની સાથે મારે ડગલે ને પગલે ખૂબ જ સારી રીતના પોતાનાપણું માનીને આ સંસ્થાને ટેકો આપ્યો અને જેના પ્રતાપે હું આપ સૌની સુધી પહોંચી શક્યો. કારણ કે સંસ્થા ઘણીવાર એવી રીતે ખાડામાં ગઈ કે એવું લાગ્યું કે હવે સંસ્થા હું કેવી રીતે ચલાવીશ, આ પરિસ્થિતિ આવી ગઈ હતી. પણ એના સમયમાં મને જે વ્યક્તિને સાથ આપ્યો છે, હું વર્ષોથી મારા માઇન્ડમાં હતું કે મારે કાંઈ કરવું છે પણ આની વેલ્યુ હોય. અને આપના જન્મદિવસે જો એ તમામ મારા સભ્યો, મારા ફેમિલી મેમ્બર્સ, મારા પરિવારનું જો હું કંઈક રિટર્ન આપી શકું એમ તો એની કોઈ વેલ્યુ જ ના કરી શકાય. તો મેં વિચાર્યું કે આવું કંઈક મોમેન્ટ્સ આવશે ત્યારે હું આ વસ્તુ કરીશ. તો સૌથી પહેલું આપણે દરેક ટ્રસ્ટીઓ, ફાઉન્ડર અને બધાને વિનંતી કરીશ કે આપણે સ્વાગત કરશું શ્રીમતી અલ્પા પંડ્યા કે જેઓ છેલ્લા 8 વર્ષથી 10 વર્ષથી મારી સાથે ડગલે ને પગલે સાથે ને સાથે નેક્સ્ટ ટુ મી એમણે જે રીતે મને સાથ આપ્યો છે કદાચ આવું કોઈ ન આપી શકે. આનું કોઈ સોલ્યુશન જ ના હોય, જેનું કોઈ ઓપ્શન નથી એવો સાથ એમણે અને એમના હસબન્ડ શ્રી જયેશભાઈએ પણ એટલો સાથ આપ્યો છે. મારા પોતાની ઉતાર ચઢાવ દરેકમાં મારી સાથે મારી મા બની ઉભા રહ્યા છે. મારી મા તો છે પણ છતાંય એ મારી મા મને જ્યારે તમે યશેષ ટેન્શન શું કરો, તમારી મા બેઠી છે કે આ શબ્દો હું જ્યારે સાંભળું ત્યારે મને એકદમ હિંમત આવી જાય. અને આપણી સાથે ઘણા બધા છે તો હું આ તમારું ઘર છે ને તમારી સંસ્થા છે, પણ હવે આપણે એકલા નથી, આપણે બધા સાથે છીએ. આ જ રીતે બીજા વ્યક્તિ વત્સલ સર કમિય એટલે ડોન્ટ વરી, નહીં તો પાછળથી મને ધબ્બા પડશે. અમારે બંનેની દાંત ખાઈને અમને સાથ આપ્યો છે. ઇવન જો કે ટ્રસ્ટી ગ્રુપમાં ટ્રસ્ટીઓ છેલ્લા 3 વર્ષ ઇન્વોલ્વ છે, તો ટ્રસ્ટીઓ એટલા સ્ટ્રોંગ છે છતાં પણ મારો અગ્રેસર જોઈને એ શાક થઈ ગયા છે. અને જ્યારે પણ આવું કંઈ ફંક્શન હોય ત્યારે પ્રમેયને
ઉષાબેન તો કે આજે તું ભડાસ કાઢી નાખ વસ્તુ સર કાંઈ નહીં બોલે, અમે બેઠા છીએ. એટલે આ જે સાથ કહેવાય ને આનો કોઈ મોલ નથી. અને એ બદલ વી આર વેરી વેરી થેન્કફુલ બોથ ઓફ યુ. અમે આ સંસ્થા નસીબદાર છે કે તમારા જેવા સહાધ્યાયીઓ, તમારા જેવા વ્યક્તિઓ મારી સાથે હતા ત્યારે હું આ મહાનુભાવ સુધી સંસ્થા પહોંચી શકી, હું ત્યાં સુધી પહોંચી શક્યો. બરાબર છે. હવે આપણે મેઇન વ્યક્તિનું સન્માન તો કરવું પડે ને. પૂરું નથી થયું. મારું સન્માન હું આજે કહીશ કેવી રીતે કરવાનું. ત્યાર પછી એટલા જ મહત્વના કહી શકાય કે આવો સાથ બહુ નાની ઉંમરમાં સેવાભાવ અને ખૂબ નાની ઉંમરમાં જો તકલીફોને સમજી શકું, પોતાના તકલીફોને તો બાજુમાં રાખવી અને એ તકલીફોને બાજુમાં ક્યાં માળિયામાં મૂકવી. હા ઠીક છે, હું માળિયામાં મુકાવી દઉં છું, મારો ચહેરો જોઈને બધાની તકલીફ માળિયામાં જતી રહે. પણ એટલું જ 5મા ધોરણથી લઈને 22 વર્ષની ઉંમર સુધીમાં જે મને સાથ આપ્યો છે એવા નિસર્ગ સર કે જેમણે 2 વર્ષની સંસ્થામાં પગ મૂક્યો છે અને 2 વર્ષમાં મીડિયા, સોશિયલ મીડિયા, ફોટો, વિડીયો દરેક કામગીરી ઝડપથી એમણે સ્વીકારી લીધી છે. તેમનું પણ આપણે ટ્રસ્ટીઓ સ્થાન ઉડાડીને સ્વાગત કરીશું. આનાથી મોટું કોઈ ઓનર ના હોય કે નીતિનભાઈ ખુદ તમારું સન્માન કરે છે. એક્ઝેક્ટલી. ઉષાબેનની અને મારી બહુ જ 2 વર્ષથી હતું ઈચ્છા કે યશસ્વી આપણે કંઈક કરીએ, યશસ્વી આપણે કંઈક કરીએ, અને એમની ઈચ્છાથી યશસ્વી સાલ ઓઢાડીને સન્માન કરીએ. એટલે મને આસ્થા સારું હતું મને કે અમને સાલ ઓઢાડશો, આવું સન્માન કરશો, બસ આટલી કિંમત. એટલે મેં પછી ક્વોલિટીને એવો સમયની રાહ જોતો હતો ક્યારે આવો સમય મળે. સંસ્થાના મેઇન બધા ટ્રસ્ટીઓ આજે હાજર છે, વડીલો હાજર છે અને એમનો જન્મદિવસ છે. તમારા માટે આનાથી વધારે મને યોગ્ય ન લાગ્યું કે આનાથી ઉત્તમ ઘડી કદાચ આપણા માટે ફરીથી ક્યારે આવે એના કરતાં આજે ટ્રસ્ટીઓને પણ ખબર નથી અને આ વસ્તુ આજે થઈ છે. સેમ હજુ આજનો જે આપણો હાટરી મેળો જેના લીધે શક્ય બન્યો છે એવા આપણા ટ્રસ્ટી શ્રીમતી અરુંધતી મેમનું સ્વાગત પણ અમે ચાલુ રાખીને કરીશું. Thank you so much, ma'am. સેમ સંસ્થાના અન્ય ટ્રસ્ટી જે ઓલવેઝ મને અને મને એક મોટા બેનની જે નોનસ્ટોપ મને માર્ગદર્શન આપતા હોય છે, મને ગાઈડ કરતા હોય છે અને અલ્પામેન્ટ પછી મને જો બીજા વ્યક્તિ તરત જ મળ્યા હોય તો રાતના 2 વાગે તો મને ઓનલાઈન જોઈ જાય તો મેં ફોન કરે, મેસેજ યશસ્વી સુઈ જાઓ, ટેન્શન ના કરતા, હું બેઠી છું, અહીંયા હું બેઠી છું. આ શબ્દ જેમના મોઢે મેં હંમેશા સાંભળ્યો એવા આપણા લાડીલા ટ્રસ્ટી શ્રીમતી ઉષા મેમનું સ્વાગત પણ આપણે ચાલુ ઉડાડીને કરીશું. આશીર્વાદ આપો મારા જેવું કામ અને હાટડી મેળાને 4 ચાંદ લગાવનાર શ્રીમતી હેતલબેન પટેલનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીશું કે જેમણે વિધિન 2 months આજે આ સંસ્થાના આ પ્રોગ્રામને ખૂબ જ સારી રીતના એ મુકામ પર લઈ ગયા છે. થેન્ક યુ. હવે કોનું સ્વાગત આજના દિવસે એવા સરસ આશીર્વાદ આપો
ત્યાં સંસ્થા હવે જમીન ઉપર આવે, મતલબ નીચેની જગ્યા આપણે લઈ શકીએ, ગ્રાઉન્ડ ફ્લોર પર આવીએ અને આનાથી વધારે સારા કામ કરીએ. એમાં આપણો ફાળો અવશ્ય જરૂરી છે. મારા તરફથી સંસ્થાના બાળકોના એક વર્ષની ફીસ જે 28,000 રૂપિયા છે એ આપણે સંસ્થાને ચેક આપવા કરીએ છીએ. આજના શુભ દિવસે તમને પણ યાદ રહેશે. થેન્ક યુ. અને આપણે જે સિટીને આગળ વધારી છીએ એનું સપોર્ટ પણ આપતો રહીશ અને વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ સર. અને ટ્રસ્ટી ઉષાબેન વિનંતી કરી કે સરની આભાર વિધિ કરે અને સરને આપણે દીકરી આપી પછી આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ. આભાર વિધિ આપણી હોય ના હોય ને, આપણે બધા સાથે છીએ. બટ થેન્ક યુ બાબા, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બાબા, થેન્ક યુ વેરી મચ. આજના દિવસે અમારા તરફથી તો જાહેરાત થઈ, પણ આપના તરફથી કોઈ જાહેરાત નથી, તો આપણે જાહેરાત કરી નહીં. અદ્ભુત છે કે બોલ્યા વગરનો ભંડોળ એ શું કહે છે? એ કઈ બોલો. તરફથી 1 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે. થેન્ક યુ સો મચ. નવીનભાઈને બધા કદાચ હજુ નાસ્તો નથી કર્યો. તમે નાસ્તા વગર પ્લીઝ નહીં જાઓ. મેં ક્યારનું કહ્યું આ લોકોને, આપ્યું તમે લોકોએ નથી લીધું, મેં નથી જોયું, મારી નજર છે. પ્લીઝ 5 મિનિટ તમે પ્લીઝ આખી ટીમ દર વખતે તમે એમને એમ જાઓ ને અમને નહીં ગમે. ચલો બધા અહીંયા ચલો પૂજા ડાન્સ
એકદમ સરસ. હેતાબેન બહુ સરસ કર્યું તમારા માટે. ઓકે બાળકોનું અને પછી આપણે જેનેટિકનું રેમ્પ વોક શરૂ કરીશું. સ્ટેજ પાસે આવી જશે. જેજેસીપીના દરેક સભ્યો મારી પાસે અહીંયા આવી જશે અને આપણે રેમ્પ વોક કરીશું સ્ટેજ ઉપર. અરુંધતી મેમ પ્લીઝ વેલકમ. ઉષા મેમ પ્લીઝ વેલકમ. પ્લીઝ અહીંયા આવો ને. આપણે દર વર્ષે દરેક વનિતાબેન, ચંદ્રેશભાઈ, અહીં જેજેસીબીના જેટલા પણ મેમ્બર્સ હાજર છે પ્લીઝ કમ ઓન. પ્લીઝ જેજેસીબીના સભ્યો આવી જાઓ પ્લીઝ, મોડું થાય છે. વત્સલ અહીંયા આવી જા. તને એવું લાગે છે બધાની વચ્ચે ફરીથી મારે ચાલુ કરવું પડશે?
પછી અમે તો અત્યારે 3 છીએ, હું એકલો નથી. 3 ટ્રસ્ટી અહીંયા બરાબર નાકા ઊભા છે, એટલે અનાકાની કરવાની જ નથી. દર્શી અને રૂમની ના થોડું ખોટું છે. ના ફરક પડે. જો દે તમે અમારી સાથે રેગ્યુલર છો જ. કંઈ જ નહીં કરે. જો કેટલો ફરક પડે. તનિષી, કમોન, માધવ, માધવન, હા હા કમોન. જે ટ્રસ્ટીઝ પહેલા આવી જાય પ્લીઝ. એ ભગવાન યશેષભાઈ બહુ જ કંટાળો કરે છે. શું કરશો? કાંઈ નથી કરવાનું. અહીંયાથી આપણે શું કે મ્યુઝિક શરૂ થશે. એ મ્યુઝિક સાથે આપણે બધા રેકોર્ડ કરીશું. એટલે અહીંયાથી અહીં વચ્ચે જઈને આગળ જઈશું, પાછા કરીશું અને પછી અહીંયા બસ આટલું જ કરવાનું છે. બીજું કાંઈ નથી કરવાનું. કોઈએ નીચે ઉતરી નથી જવાનું. એક પછી આપણે ગોઠવાતા જઈશું અને ત્યાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી પરફેક્ટ લેવાશે. બરાબર છે? અને હું દરેકનું ઇન્ટ્રોડક્શન હું બોલતો જઈશ. કોણ વ્યક્તિ ક્યાં શું કાર્ય કરી રહ્યું છે, તો જ એનો મતલબ છે ને. તો ડિરેક્ટર શ્રીમતી અલ્પાબેન પંડ્યા, સંસ્થાના મનોદિવ્યાંગ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાના પ્રિન્સિપલ શ્રી વત્સલ ખત્રી, સંસ્થાના લાઈફ આફ્ટર પ્રોજેક્ટના પ્રોજેક્ટ કોર્ડિનેટર શ્રી મેહુલ શાહ, સંસ્થાના સૌથી નાની ઉંમરના અને વિગોળ સંભાળતા નિસર્ગ ભટ્ટ,
શ્રી હેતલ પટેલ. મયુરીબેન ભાવસા. સંસ્થાના વોલેન્ટિયર દર્શી ભાવસા. સંસ્થાના અધર વોલેન્ટિયર ટીચર રુદ્રી. ફેશન ડિઝાઇનર વનિતા એન્ડ વેબ ડિઝાઇનર ચંદ્રેશભાઈ. સંસ્થાના મેડિકલ વિંગના ડૉક્ટર યોગેશ સોલંકી જે બિહાર સાયકોલોજીસ્ટ છે. My sister Amita and Rani Devanshi. મંજુલાબેન, અને આપણા અલ્પા પંડ્યા મેડમના ઘરેથી એવું બોલાય કદાચ શ્રી જયેશભાઈ પંડ્યા અને મારા બનેવી દિગેશ કુમાર શાહ. અને સૌથી નાની ઉંમરમાં સૌથી મિડલ એજ અને આ સંસ્થાની અંદર માટે પણ ભવિષ્યનું વિચાર કરતા નાની ઉંમર થઈ ગયા છે એવા મારા લવલી સિંગર અનિતિ શાહ એન્ડ માધવન શાહ. જયદીપ સરને પણ વિનંતી કરીશ કે પ્લીઝ સ્ટેજ ઉપર આવો. આટલા બધા લોકો અમે ભેગા, આ તો 50% લોકો હાજર છે એ વ્યક્તિઓ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલા જ વ્યક્તિઓ છે. ઘણા બધા સભ્યો હજુ આપણી વચ્ચે આવવાના બાકી છે અને અમારા સર્વે તરફથી સંસ્થાના દરેક સભ્ય આપ કેમ તેના ઊભા છો? પ્લીઝ મિતેશભાઈ, પ્લીઝ કમ ઓન. અને સંસ્થાના બધા સભ્યો તરફથી સર્વે સ્ટોલ ધારકો, સર્વે ગેસ્ટ જે પણ વ્યક્તિઓ અહીંયા હાજર છે એમને એડવાન્સમાં વિશ યુ હેપી ન્યૂ યર. વિશ યુ હેપી 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 ન્યૂ યર. આપણું આવતું બધાનું ખૂબ ખૂબ સારું જાય. જે બિઝનેસ ક્ષેત્ર છે એમાં સારામાં સારો બિઝનેસ કરે અને જે સિટી સાથે હંમેશા જોડાયેલા રહો.
એવી જ શુભેચ્છા. Yes, smile. મંગાઈથી જારી તમે આવો છો કે નહીં? પછી આ લોકો ખબર નહીં પરફેક્ટના મેં એવું કીધું છે એ બધા જમી લો હું છું અને નાસ્તો ચાલુ છે એવું કીધું. એટલે જમવું તો નહોતું અમારે કાલે, જમવાનું નહોતું, ખાલી નાસ્તો. Wait. चलो. Wait.